હાય ગાઈસ, આટલા પગથિયા ચડી અને હજી બીજા કેટલાય પગથિયા ચડી અને આ ગઢમાં ઘાટમાં ચડી ગઈ. આ એન્ટ્રી છે ગઢની. આ મોટું વન છે. આવું બેસવા માટે સુંદર મજાના બાકડા બનાવેલા છે. આ ગઢ એક દ્વાર ગઢનો પહેલી સામેની સાઈડ છે એન્ટ્રી ગેટ. એક આ એન્ટ્રી ગેટ છે. નદી પાર કરી અને સનસનાટ કરીને ચડી ગયા. ગઢનું ગાર્ડન છે નાનકડું એવું. આ સંત અહીંયા ટુરિસ્ટ આવે ને તો અહીંયા રોકાવાની સુવિધા લગભગ તો થતી નથી, પણ જેનો ગઢ છે ને એ રાણાજીને એ લોકો આવે ને ત્યારે આ હોલનો યુઝ કરવામાં આવે છે. આ રાણાજીનો ગઢ. શૌર્ય સ્મૃતિ. આની કંઈક કહાની છે રાણાજીની. કહાની શું છે એ આપણે સાંભળશું કોઈના દ્વારા. પહેલાં આપણે ગઢના દર્શન કરી લઈએ કે જ્યાં સ્થાપના માતાજીની કરેલી છે. આ રાણાજીનો ગઢ. આપણે અંદર જશું. હવે ગઢની અંદર પ્રવેશ કરશું. ખૂબ સુંદર છે. જો ચિત્રલેખા. પૂજારીજીનો રૂમ લાગે છે કદાચ. આના નીચે માતાજીની સ્થાપના કરેલી છે, ત્યાં જશું. અહીંથી આખો ગઢ દેખાય છે. અને આ માતાજીની સ્થાપના કરેલો રૂમ આવી ગયો કે જ્યાં માતાજીની સ્થાપના છે. જય માતાજી. આ પૂજારી બેન છે. આ માતાજી છે. માતાજી કયા માતાજી છે? માં પૂજા કરે છે. પછી કહેશે ભવાની માં. હા, આ ભવાની માં છે. આપણે દર્શન કરીને બહાર જઈશું. અહીંયા પૂજા ચાલે છે એટલે બહુ વાતો કરાય એવી નથી. ચલો ગાઈસ, હું તમને બહાર જઈ અને નદીનો આખો લુક બતાવું. સુંદર મજાના પગથિયા બની ગયા છે અહીંયા. જા આ સીનમાંથી આ જે સીન દેખાય છે ને ત્યાંથી હું પગથિયા ચડીને ઉપર આવી. જલ્દી આપણે બહાર નીકળી જઈએ તો આગળનો ઇતિહાસ હું કહી શકું તમને. આનો કંઈક ઇતિહાસ છે જે અત્યારે આ ગેટ બંધ છે, પરંતુ ઇતિહાસની થોડી ઘણી જે માહિતી છે એ આની અંદર કેદ છે. ઇતિહાસની ઘણી બધી માહિતીઓ આ દરવાજાની પાછળ કેદ છે, પણ આવ્યા નથી. એટલે જોઈ લો આ રાણાજીના ગઢનો ઇતિહાસ.
તમે રાણાજીના ગઢનો ઇતિહાસ જાણી લેજો. અંદર લેખિત આપી જ દીધું છે. હવે આપણે એક બહુ સુંદર બીજી એક વસ્તુ જોઈએ કે આ ગઢની અંદર એ બેસવાની, અત્યારના પોળમાં તો બેસવાની એવી સરસ મજાની મજા આવે. સવાર સંભળાયો અવાજ મોરલો? આ એક ઐતિહાસિક ચિહ્ન છે જે હજી એના વંશવેલાઓએ, રાણાજીના વંશવેલાઓએ રાખ્યું છે. આ જે ઝાડ વડવાઈ રહ્યું ને, વડનું જે ઝાડ રહ્યું ને, એની વડવાઈ કેટલી લાંબી છે. આ વડનું ઝાડ વર્ષોથી એમનું એમ છે. ખબર નહીં કેટલા વર્ષો થઈ ગયા ત્યાં હવન થાય છે. જો હવન કુંડ પણ છે. ખૂબ સુંદર વાતાવરણ છે. હું તમને જરીક ઉપર જઈ અને ગામનો નજારો બતાવું. આ ગઢનો ઉપરનો હિસ્સો છે. અહીંયા જો ઐતિહાસિક ચિહ્નો છે થોડા ઘણા રાણાજીના ગઢના, પરંતુ મહારાજ છે નહીં. જો નદી દેખાણી, અમે અહીંથી એન્ટર થયા. આવો એટલે ઉપર પણ તાળું મારેલું છે, નહીંતર હું તમને બતાવત ઉપર ચડીને ઘણું બધું. ત્યાં કૂવો છે રાણીઓનો, જે કૂવાની અંદર રાણીઓ પડીને ગુજરી ગયેલા હતા. જેમણે રાજા મૃત જાહેર કર્યા ને, એ પછીની રાણીઓ જે હતી એ રાણીઓ ધામમાં જતી રહેલી, પણ એમાંની એક રાણી પ્રેગ્નેન્ટ હતી. એટલે એ રાણીનો અંદર નથી ગુજરી ગયા, એમણે સુસાઇડ નહોતું કર્યું. અને પછી રાજાજી જીતીને આવ્યા, પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું. દ્વારપાળ હોય ને, એ દ્વારપાળને આ કામ સોંપેલું હોય. પહેલાંના જમાનામાં તો એવું જ હતું ને બધું, કે દ્વારપાળને કામ સોંપેલા હોય, કે રાજાજી જીવીને આવી ગયા કે મૃત થઈને આવી ગયા કે શું છે એ બધું. પરંતુ પહેલાંના લોકો બાથરૂમ કરવા જાય ને તો ઝંડો એ ધજા હેઠે મૂકી દીધી, અને હેઠી મૂક્યા ભેગા જ એવું સાબિત થઈ ગયું કે રાણાજી આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ એવું નથી. રાણાજી તો યુદ્ધ જીતીને આવેલા હતા, પણ એક કર્મચારીના ભૂલના કારણે 7 રાણી હતી, એમાં 6 રાણીએ સુસાઇડ કરી લીધું. પહેલાં તો એવું જ હતું ને કે રાણીઓ જોહર કરતી, એમ જોહર કરી લીધું 6 રાણીઓએ. અને એક રાણી પ્રેગ્નેન્ટ હતા, એટલે તેઓ નાની નાની, પહેલાંના જમાનામાં તો પેલી બખોલ બનાવતા ને, ગુફાઓ બનાવતા ને, એમાંથી બહાર નીકળી જતા ને. એટલે એ રાણી એમ પ્રેગ્નેન્ટ હતા, એટલે બાળક લઈને બહાર નીકળી ગયા. એમની દાસીઓએ એમને બચાવી લીધા હતા. અને પછી એવું બહાર જાહેર કરી દીધું કે બધી રાણીઓ એક સાથે કૂવામાં પડીને એક્સપાયર થઈ ગઈ. એવું સાબિત કરી દીધું હતું. ખૂબ સુંદર છે આ બધું ઐતિહાસિક. અહીંયા જ્યારે આ ગોહિલના જે આ વીર રાણાજી ગોહિલના જે સ્મૃતિ છે, શૌર્ય ચિહ્નો છે ને, એમાં જ્યારે રાણાજીનો કંઈક ઉત્સવ આવે છે માતાજીનો, ભવાની માતાનો, એ વખતે અહીંયા ઘોડાની રેસ રાખે છે. પછી ઘણી બધી રીતે પ્રવૃત્તિઓ કરે છે. ખૂબ સુંદર છે આ બધું. મને તો બહુ ગમ્યું છે. ક્યારેક ક્યારેક અહીંયા પિકનિક જેવું, નાની પિકનિક જેવું કરવું હોય ને તો પિકનિક જેવું કરાય. બહુ સારી વસ્તુ છે, એમ મજા આવે એવું છે. ચલો ગાઈસ, હવે આપણે ગઢમાંથી નીચે ઉતરીએ. મને કોઈ મોકો ના મળ્યો ગઢ ઉપર જવાનો, નહીંતર ઉપરથી હું તમને આખું ગામ બતાવત. ગઢનું રાણપુર આખું ગામ ગઢ ઉપરથી બતાવી છે, બધું જ બતાવત. પરંતુ એ મોકો ઉપર લોક હતું. પૂજારીજી પાસે ચાવી હોય, અને અત્યારે અહીં કોઈ ખેલ ઉત્સવ નથી, ક્યાંય કોઈ એવો તહેવાર નથી. આ લોકો વાર તહેવારે જ બધું ખોલતા હોય છે. એમને એમ તો બહારની પ્રજા આવીને
નુકસાન પહોંચાડીને જતી રહે. એટલે વાર તહેવાર જ બધું ખુલ્લું હોય. આઈ થિંક શ્રાવણ મહિનામાં બહુ પબ્લિક હશે અહીંયા. ચલો ગાઈસ, ડોગેશભાઈ અહીંયા જ ઊભા છે, જોઈ લો. બાય ગાઈઝ.